स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार, उर्वशी समूरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा, आत्माने अन्यन्यने, अक्षय पूर्ण ज्ञानिते, सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया, चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीमोपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 936, વવાણિયા, જ્યેષ્ઠ વદ અમાસ, વિક્રમ સંવત 1956, તારીખ 27/6/1900। પરમ કૃપાળુ દેવે શ્રી વવાણિયા તીર્થથી લખાયેલા બહુ જ ઓછા પત્રો અને એમાંનો એક પત્ર છે। કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, મળી શક્યું નથી। ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કયો છે। એ જ આ મનુષ્ય દેહ છે કે જે દેહમાં યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે। ગઈકાલના પત્રમાં હતું પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયેલો પત્રાંક 935માં
કે જેણે પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય વિશેષ મૂલ્યવાન એવો આ મનુષ્ય દેહ, આ મનખો, આ માનવ દેહ અને ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કહ્યો. એ આ પત્રમાં કહ્યું કે એમાં તો ચિંતવવું પડે. જેમ પારસમણી કહીએ છીએ, ચિંતામણી રત્ન નામનું રત્ન છે કે એમાં આપણે ઈચ્છીએ તે મળે, ચિંતન કરીએ તે મળે, વિચારીએ તે મળે. એમ કંઈક ઈચ્છા અપેક્ષા રાખવી પડે. આપણે માગ્યા વિના માય ન પીરસે, એમ કાંઈક માગવું પડે, કાંઈક મણીને કહેવું પડે, રત્ન પાસેથી ઈચ્છા રાખવી પડે, ત્યારે પ્રાપ્ત થવાનું હોય તો થાય. તો એ ચિંતામણી રત્નમાં તો એમ છે, પરંતુ આ મનુષ્ય દેહમાં તો વગર ચિંતવીએ, વણ ચિંતવીએ જો સત્સંગ કર્યો અથવા તો જે શુભ ભાવ કર્યા એનું ફળ મળે જ મળે, અથવા તો શુદ્ધ ભાવ કર્યો તો એનું ફળ મળવાનું જ છે. ફળની અપેક્ષા વિના કરવામાં આવ્યું એટલે એનું ફળ મળવાનું જ છે. એવો આ મનુષ્ય દેહ છે. દેવોને દુર્લભ અને જેની ઝંખના બધા જ કરતા હોય એવો મનુષ્ય દેહ સમના સિદ્ધાંત પર માંડ મળેલો છે. મહાપ્રયાસે મહાપુણ્ય વપરાઈ ગયું, ખર્ચાઈ ગયું ત્યારે મળેલો છે એવો આ મનુષ્ય દેહ છે. અને એ ચિંતામણી રત્ન સાચું છે કે જે મનુષ્યમાંથી મહામાનવ નહીં પણ દેવાથી દેવ બનાવે. દેવ બનાવે એટલે ત્યાં સ્વર્ગલોકના દેવની વાત નથી, પણ આત્માની જે દિવ્યતા છે, રમ્યતા છે, ભવ્યતા છે, એ સાંગોપાંગ જેમ છે તેમ યથાર્થ આપી દે. એટલે કે યથાખ્યાત ચારિત્ર પ્રગટાવી શકે, ક્ષાયિક સમ્યક દર્શન કરી શકે તે મનુષ્ય દેહ છે. ચારે ગતિમાં સમ્યક દર્શન પ્રાપ્ત થતું હોય છે, થાય છે. જ્ઞાની પુરુષનું વચન છે, જીનવાણી છે, આગમવાણી છે. કૃપાળુદેવે પણ આપણને કહ્યું છે એમ જ છે, પરંતુ સાક્ષાયિક સમ્યક દર્શન કરવું હોય અને જો કેવલ જ્ઞાન લેવું હોય તો તેમાં તો મનુષ્ય ભવ જ, મનુષ્ય દેહે જ થાય છે. બીજી ગતિમાં સંકિત ખરું, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન પણ ખરું, પરંતુ ક્ષાયિક સમ્યક દર્શન તો એકમાત્ર માનવ દેહમાં. અને મોક્ષે જવા પહેલાંનો છેલ્લો દેહ કે ભવ એ પણ મનુષ્ય દેહ જ હોવો જોઈએ. અને કેવલ જ્ઞાન પણ સીધી વાત છે કે મનુષ્ય દેહમાં જ થાય. તો ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કહ્યો. અહીંયા તો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કયો કે ચિંતામણી રત્ન કયો, તે પોતાને સાંપડેલો મનુષ્ય દેહ છે. જે દેહમાં, જે યોગમાં આટલો સંયોગ મળ્યો, આવો દેહ મળ્યો. પછી ગઈકાલે વિચારણા કરી તેમ 10 બોલની દુર્લભતા છે એ પણ આપણને મળી. જે કાંઈ કહ્યું છે તે કે મનુષ્યપણું, પછી જ્ઞાની પુરુષના વચનનું શ્રવણ, તે પ્રત્યે આસ્થા, તે પ્રત્યે સંયમ એટલે પુરુષાર્થ, ત્યાર પછીનો વીર્ય પ્રવૃત્તિ એટલે સતત સખત પુરુષાર્થ, અને પછી પ્રતિકળ યોગમાં પણ અનુકૂળતા સાંપડવી અથવા તો અનુકૂળતા કરીને રહેવું, એ સામ્ય ભાવ જે છે તે, અને છેલ્લે મરણ સુધી પણ ધીરજ અવગાહી છે. અને દેહત્યાગ વખતે પણ જ્ઞાની પુરુષનું શરણ રાખ્યું તો એ સમુદ્ર તરી ગયો, ભવસાગર તરી ગયો. પછી એને કદાચ ગણતરીનો જ ભવ 1, 2, 2.5 બાકી રહી જાય તો હોય, બાકી સમ્યક દર્શન લઈને જાય, સમાધિ મરણ કરીને જાય. આવો આ મનુષ્ય દેહ એ ચિંતામણી રત્ન જેવો એ આપણી પાસે છે. આપણે પોતે જ છીએ અને પછી બીજે ભીખ માગવાની છે એમ તો બને નહીં. અનંતકાળનું યાચકપણું જેના યોગે હવે જતું રહે તેવો અયાચક, એટલે અયાચકપણું પ્રગટાવે છે. કોણ? તો કે તરણ તારણ એવો કૃપાળુદેવ, તેને ભજો, તેને પૂજો. તો મનુષ્ય દેહમાં અને મનુષ્યના યોગમાં અને સત્પુરુષ પરમ કૃપાળુદેવ જેવા મળ્યા તેના યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. તો આત્યંતિક દુઃખ શું? તો કે આત્યંતિક શબ્દ જ મજાનો કે અત્યંત ઉપરથી આવ્યો, કે આપણે ઘણીવાર કહીએ કે અત્યંત ખુશી થઈ, કે અત્યંત આનંદ થયો. હવે એ તો બોલવા પૂરતું છે, ખરેખર તો અતિનો પણ અંત આવી જાય એવું. આપણે કલ્પેલી, માનેલી, ધારેલી કોઈ પણ અંત, જેટલું નજરથી દેખાય તેટલું, કાનથી સંભળાય તેટલું, કે બીજી રીતે અંત, એ અંતને પણ વળોટી જવાય, ઉલ્લંઘી જવાય, એનું નામ અતિ અંત એટલે અત્યંત થયું. એના પરથી આત્યંતિક શબ્દ આવ્યો. તો કે આત્યંતિક દુઃખ કયું છે? તો કે આ જ બધું જન્મ મરણનું અનાદિકાળથી જેને અનંત દુઃખ કહ્યું છે તે અનંત વાર ભોગવીને આવ્યા તો પણ દુઃખી લાગતું નથી પોતાને. તો જો એ આત્યંતિક સર્વ દુઃખ લાગે એ પૂર્ણ દુઃખ છે, અનંત દુઃખ છે, અને બહુ બળિયા એ કર્મના દળિયા છે. અને એને જો ક્ષય કરવો હોય તો આ ચિંતામણી રત્નમાં ક્ષય થઈ શકે છે. એક ફરસી કુહાડી એવી છે આપણી પાસે, નાનીના બોધની છે, બોધની લાકડી છે. તો આપણે જો પુરુષાર્થ કરીએ, લાકડી તો પડી છે, બોધ તો છે જ, માત્ર ફોરવવાનો છે, સ્પર્શ કરવાની છે.
તો પછી આપણા કર્મનો ભૂખો બોલી જાય છે, ચૂરે ચૂરો થઈ જાય છે, ક્ષય થઈ જાય છે. કેવલ જ્ઞાન સુધી ન જઈએ તો સમ્યક દર્શન સુધી તો જઈએ, આત્મજ્ઞાન તો લઈએ, સમ્યક દર્શન તો લઈએ. એમ જે કહેવું છે તે કૃપાળુદેવને કહેવું એમ લાગે છે કે આત્યંતિક એવા સર્વ દુઃખનો ક્ષય કરવો હોય તો આમાં પાર પડી શકે છે. સર્વ ક્લેશથી, સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. 568મો પત્ર. બીજે પણ એ જ આવ્યું, એ આત્મજ્ઞાનની મહાત્મ્યતા, મહત્તા ગઈ છે. તો સર્વ દુઃખની ચિંતિતા, સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા. ચિંતિતા શું? તો કે ચેતવણી. આ ચેતવણી આપી દીધી. ચિંતિતા ચિંતવન આપી દીધું. ચિંતિતા વિચારણા કરવાની વાત કહી દીધી. શેના વિચાર કરવા? વિચાર આવતા જ નથી. અરે પણ ક્ષય કરવાનો વિચાર આવે કે કેમ? કે કર્મ છે તો કર્મ પૂંઠે લાગ્યા છે, વળગ્યા છે, એવા તો ચોંટી ગયા નથી. આત્મા જુદો છે, કર્મ જુદો છે, આત્મા જુદા છે, દેહ જુદા છે. તો પછી એ વેતન ચેતન જુદા જ છે. પેલા વેતન છે તે જ શરીરો, તે કાયા, અને અહીંયા આ બાજુ ચેતન છે, ચિત્ત, જ્ઞાન દર્શન ઉપયોગમય, જ્ઞાન દર્શન ગુણમય. તો એ ઉપયોગવાળો આત્મા વિચારે છે કે હવે આ વિચારણા ચાલે છે કે કૃપાળુદેવે કહ્યું છે, મને આજ્ઞા મળી કે મારે હવે ચેતી જવાનું છે, મારે વિચારી લેવાનું છે. પછી તો કૃપાળુદેવના આશીર્વાદ છે જ કે કર વિચાર તો પામ. જો આટલો જ વિચાર કર્યો કે મારે મારા કર્મને ક્ષય કરવો છે, આ દેહમાં, આ યોગમાં આત્મજ્ઞાન લઈને જવું છે, સમકિત લઈને જવું છે, તો એવી ધારણા જો રાખી, ચિંતન કર્યું તો પાર પડે છે. ધારી એટલે પકડી રાખી, ચાલુ રાખી, છેક સુધી પકડ રાખી, અવધારી રાખી. ઘણી વખત ધારીએ એટલે ધારો કે સપોઝેડલી કહીએ છીએ, ઇન કેસ કહીએ છીએ, એ ધારવાની વાત નથી. અહીંયા ચોક્કસપણે ગ્રહણ કરવું અને ગ્રહણ કરીને પકડી રાખવું. મુઠ્ઠીમાં બંધ કરી દઈએ તે ધારણા છે, અવધારણા કીધેલી છે, અને તે જો કરીએ તો પાર પડે છે. શેમાં પાર પડે છે? આ મનુષ્ય દેહમાં. આ માનવ ભવ, માનવ દેહ જેમ તેમ નથી. આટલા દાયકા ગયા તે ગયા. હવે જે રહ્યું છે તેમાં આ જ મહત્તા છે. આત્માની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ નહીં સાંભળીએ તો કોની સાંભળશું? આગળ જઈએ કે અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને. તો આ જગતને વિશે તે 11મું આશ્ચર્ય જ છે. સત્સંગનો મહિમા તો કૃપાળુદેવે અક્ષરે અક્ષરે ગાયો છે અને પાને પાને મૂકેલો છે, પાને ચડાવેલો છે. આપણે પણ યથાશક્તિ જ્યારે આવ્યું ત્યારે સત્સંગની વિચારણા કરી છે. મોક્ષમાળાના 24 પાઠ, 108 પાઠમાં 24મો નંબર શાશ્વત સનાતન તીર્થંકર દેવનો દરેક ધર્મમાં 24 પરમાત્માને 24 અવતારની વાત આવે એવો મજાનો આંક, અને એનો પાઠનું શીર્ષક જ સત્સંગ, અને એની પહેલી લીટી કે વચન જ શું? તો કે જીન પ્રવચન, સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. મૂળિયો કહી દીધું કે સત્સંગ જ છે. જો અંશ પણ શાતા લાગતી હોય તો પૂર્વે કે અત્યારે સત્સંગ કર્યો છે એના પરિણામે લાગે છે, બાકી સત્સંગ વિના કાંઈ નથી. એવા સત્સંગને સૌભાગભાઈ પરના પત્રમાં લખે કર્તવ્ય રૂપ શ્રી સત્સંગ. માં શ્રી સત્સંગ લગાડ્યું, સત્સંગને બહુમાનપણું આપ્યું, વિશેષણ આપ્યું. કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન એને પણ શ્રી લગાડે, પણ અહીંયા તો સત્સંગને શ્રી લગાડ્યો છે કે જે થાય છે તે સત્સંગથી થાય છે. સત્સંગ નથી તો કાંઈ નથી. આખા વચનામૃતજીના સાર રૂપે 2 જ શબ્દ, સત્પુરુષ અને સત્સંગ. જ્ઞાન અને જ્ઞાની, આ એનો સારાંશ કહી દીધો. સ્વભાવ અને વિભાવ, જડ અને ચેતન, વિવેક થાય ક્યાંથી, નિર્ણય આવે ક્યાંથી, ફેંસલો કેમ થાય આપણાથી? તો કે એ જે નિશ્ચયાત્મક બળ પૂરું પાડે છે તે સત્સંગ પાડે છે. એટલે જે કાંઈ છે તે સત્સંગ, સત્સંગ ને સત્સંગ. શું કામ? અચિંત્ય જેનું મહાત્મ્ય છે, ચિંતવી કલ્પી લખી શકાય નહીં, એ અનુભવી જ શકાય, એ વેદી જ શકાય એવું જે મહાત્મ્ય છે, એવું સત્સંગ રૂપી કલ્પવૃક્ષ. અને જો એ પ્રાપ્ત થઈએ જીવ દરિદ્ર રહે. કલ્પવૃક્ષમાં કોઈ દરિદ્ર હોય એમ બને જ નહીં. કલ્પવૃક્ષ અનંત પ્રકારના, મુખ્યમાં મુખ્ય 10 પ્રકારના કલ્પવૃક્ષ. આપણે અત્યાર સુધીના પરિભ્રમણમાં ત્યાં યુગલિક મનુષ્યો થઈ આવ્યા છું અને કલ્પવૃક્ષ નીચે લાખો વર્ષના આયુષ્ય ભોગવીને આવ્યા છીએ. યાદ નથી એ તકલીફ છે, પણ જ્ઞાની પુરુષોએ કહ્યું તે આપણે માન્ય કરીએ છીએ. તો 10 પ્રકારના વૃક્ષમાં મતંગા, તુડ્યંગા, ભીંગા, દીપંગા, જ્યોતિરંગા, વાદ્યરંગા વગેરે વગેરે. એટલે શું? તો કે એની પાસે આવ્યા કે દૂર રહ્યા,
આપણે જે મન કર્યું એમ ભૂલમાંય જો વિચાર આવી જાય અથવા તો કોઈની સાથે વાતમાં આવી જાય એટલે તરત જ એ વસ્તુના ત્યાં ઢગલા થઈ જાય. એક મિષ્ટાનનું નામ લીધું તો ઢગલા, ફરસાણનું નામ લીધું તો ઢગલા, વસ્ત્રનું નામ લીધું ઢગલા, આભૂષણના ઢગલા. એ ભાર નીચે દબાઈ ન જવાય એનો ખ્યાલ રાખવો પડે. પછી તો કદાચ એવી ઈચ્છા પણ નહીં થતી હોય. માત્ર સુખ સુખ એટલે શાતા જ ભોગવવા માટે યુગલિક મનુષ્યનું આયુષ્ય, જ્યાંથી ધર્મ કાંઈ થઈ શકતો નથી, માત્ર કર્મ થાય છે. મોક્ષે જવાની વાત તો આવતી જ નથી. મોક્ષ માગીએ, મોક્ષ બોલીએ અને મોક્ષ થઈ જતો હોય તો કેવું સારું, પણ એ કલ્પવૃક્ષમાં એવું નથી. આ કલ્પવૃક્ષમાં એવું નથી. 10 પ્રકારના કલ્પવૃક્ષમાં વાવાઝોડું, સ્ટોમ, તોફાન ક્યાંક થયું અને આપણે વાત કરીએ તો ત્યાં તોફાન થઈ જાય. આપણે ધરતીકંપ શબ્દ બોલ્યા તો ત્યાં જ ધરતીકંપ થઈ જાય. એટલે આમ તો મુશ્કેલી છે આમ જોવા જાવ તો. એટલે કે ચિંત્યું નથી, ઈચ્છ્યું નથી, વિકલ્પની લહેર આવી નથી કે ત્યાં દરિયો પાર પડી ગયો નથી. એવા કલ્પવૃક્ષમાં કોઈને કાંઈ પુરુષાર્થ કરવાનું હતું જ નહીં. તો એક જે કલ્પવૃક્ષ છે, કલ્પો, ઈચ્છો, ધારો, માનો, બોલો, ભાવ કરો, અધ્યવસાય થયો અને ત્યાં પરિણામ આવીને ઊભું રહી જાય, તરત જ આવીને ઊભું રહી જાય. તો એ 10 પ્રકારના કલ્પવૃક્ષમાં માગીએ તે મળે, ઈચ્છીએ તે મળે, સહેજ વિચાર કરતાં જ મળી જાય. જ્યારે સત્સંગમાં તો કે એ કલ્પવૃક્ષમાં બધું મળે અને છતાં જીવ ધર્મની વાતમાં તો દરિદ્ર જ રહ્યો, કર્મની વાતમાં એને બધું મળે, પૌદ્ગલિક સુખ શાતાશીલીઓ બધું મળે, પણ અધ્યાત્મની વાતમાં મીંડું ગુણ્યા મીંડું એટલે અનંત જ, અનંત દુઃખ જ રહ્યું. જ્યારે સત્સંગ રૂપી કલ્પવૃક્ષ મળે તો એ ફળે જ ફળે. અને જીવ દરિદ્ર રહે જ નહીં. એ પામર નથી, એ ગરીબ નથી, અનાથ નથી, એ દરિદ્ર નથી. આપણને અત્યારે કોઈ કહે તો આપણે એમ કહીએ કે અમે દરિદ્ર, અમે પામર, અમે ગરીબ, અમે અનાથ. ગાવું ગમતું નથી કે હું પામર શું કરી શકું. તરત જ એમ થાય કે મારો આત્મા, આપણો આત્મા અનંત ચતુષ્ટયવંત, અને શું કામ પામર. પછી પ્રભુની આજ્ઞા છે એટલે આપણે જરૂર ગાઈએ છીએ અને ગાવાનું જ છે. પરંતુ તરત જ થાય વિરોધાભાસ યાદ આવે કે એક બાજુથી ભગવાન કહે કે તું શુદ્ધ ચૈતન્યનો સ્વામી થઈ શકે, તારામાં જ પડેલું છે. જે કાંઈ છે તે તું જ બહિરાત્મા, તું જ અંતરાત્મા, તું જ પરમાત્મા, તું જ શુદ્ધાત્મા છે. પણ માત્ર પ્રગટાવ્યું નથી ને ભગવાને સંપૂર્ણ પ્રગટાવી દીધું. આટલો જ ફરક છે. નિશ્ચયથી તો બધું સરખું છે, વ્યવહારથી આ ભેદભાંગ આવ્યા. તો ત્યાં આપણને એમ થાય કે પામર કેવી રીતે. પછી આપણે વચલો રસ્તો કાઢીએ કે પરમ કૃપાળુ દેવ મળ્યા એવો યોગ રાખ્યો તો આપણે પામર નથી, પણ મળ્યા છતાં ન મળ્યા જેવો યોગ કરીએ છીએ તો પામર જરૂર છીએ. એટલે કે સત્પુરુષનો યોગ જ્યાંથી શરૂઆત કરી છે પત્રની તે જ કે એ મળે છે. પછી કોઈ જીવ દરિદ્ર રહીએ કે ગરીબ રહીએ કે ધીંગધણી માથે કીયો કુણગંજે નરખેટ. હવે ભગવાન મળ્યો, તું જડ્યો, પરમ કૃપાળુ દેવ જડ્યો રે. જડ્યો એટલે શોધ્યો, મળ્યો, એમ જડ્યો. હવે ફ્રેમ કરી દેવાનો છે. હવે આપણા અંતઃકરણમાં, આત્મામાં, હૃદયમાં જડી દેવાનો છે. શુદ્ધ વાણીને વસાવ તારા શુદ્ધ હૃદયમાં. શુદ્ધ વાણી તો છે, રાજવાણી છે, જીનવાણી છે, પરંતુ આપણે એને સ્પર્શવા દેતા નથી અથવા આપણે ત્યાં સ્પર્શ કરતા નથી, ટચ થતું નથી. તો વસાવાની વાત ક્યાં આવે. ટચ ક્યારે કર્યું કહેવાય? ક્ષેત્ર સ્પર્શના હોય પછી જેમ આત્મસ્પર્શના થાય. સમકિતની ફરસના ક્યારે થઈ ગણાય? તો કે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે. ક્યારે થયું કહેવાય? તો આપણે ઘણીવાર વચનામૃતિમાં વિચાર્યું છે કે આટલા આટલા લક્ષણ છે. સમવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા છે. બીજા 8 અંગ છે તે છે. 7 ભય રહિતતા છે, વગેરે વગેરે. એના મૂળમાં તો કે સાચો ગુરુ પકડ્યો છે, સાચો પુરુષનું શરણું છે. જૈન ધર્મ સતદેવ, સતગુરુ, સતધર્મ ત્રણેય તત્વ સાચા હોવા જોઈએ. એકલા સતદેવ તત્વથી ફળતું નથી. વચ્ચેનું તત્વ મહત્વનું તે સદગુરુ તત્વ. એક ભૂલ કરી જો ગુરુ તત્વમાં તો સરવાળો ખોટો જ આવે. તો વાત કરતા હતા કે સત્સંગ રૂપી કલ્પવૃક્ષ જો મળી ગયું હોય, આપણને પરમ કૃપાળુદેવ મળ્યા અને સત્સંગ રૂપી કલ્પવૃક્ષ કૃપાળુદેવનું જ મળ્યું, એની વાણી મળી, તો હવે આપણે ગરીબ રહેવાય. ગમે તેટલું આપી દીધું હોય ને પછી વ્યવહારમાં કોઈ ભૂખ્યો ને ભૂખ્યો કે મારી પાસે કાંઈ નથી, પરમાર્થમાં મારી પાસે કાંઈ નથી એવો કહેવાનો યોગ આ મનુષ્ય દેહ એટલા માટે છે કે મારી પાસે કાંઈ નથી. મારી પાસે કાણી કોડીએ નહોતી એ બરોબર છે, પરંતુ હવે કૃપાળુદેવ જો મળ્યા હોય તો આપણી પાસે લખલૂટ ધન હોવું જોઈએ. એમ કૃપાળુદેવ આપણને પ્રોત્સાહન આપતા એવું લાગે કે હવે તમે શેના દરિદ્ર, આટલો સત્સંગ કર્યો કે આટલું વાંચન કરો કે આટલું સમજો કે આટલી ભક્તિ કરો તો હવે આપણે દરિદ્ર કહેવાઈએ? તો કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી ગરીબડા રાંકડા જ રહેવામાં મજા છે, ત્યાં સુધી પામરતા જ છે. મોટી પાઘડી પહેરવા જેવું છે જ નહીં. જો દરિદ્રતા લાગે તો જ એ કંઈક તવંગર અમીર શ્રીમંત થવાનો પુરુષાર્થ કરે. મૂળમાં તો શ્રીમંત છીએ જ
અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય લઈને આવ્યા છીએ, મનુષ્ય દેહ લઈને આવ્યા છીએ, આટલા ઉત્તમ સંયોગ સાંપડ્યા છે. એટલે આપણે ગરીબ તો છીએ જ નહીં, અમીર જ છીએ, તવંગર જ છીએ અને શ્રીમંત જ છીએ. પણ જો પ્રગટાવી દઈએ તો સ્પષ્ટપણે શ્રીમંતાઈ આવે. એટલે કે પોતાને પોતાનું ભાન થઈ જાય. આત્મા છે એમ ન બોલે, પણ આત્મા છું. બોલતી વખતે પણ એમ થાય કે આત્મા છે એટલે ત્રીજો કોઈ આત્મા છે, જગતમાં આત્મા છે એમ નહીં. હું આત્મા છું, આત્મા થઈને બોલું કે આત્મા થઈને સાંભળું. એ જે ભાવ છે કે આત્મા થઈને ગાઉં, તે ભાવની સ્પર્શના થઈ જાય, અસ્તિત્વનું ભાષણ થઈ જાય. તો કૃપાળુદેવ મળ્યા પછી ગરીબડા નથી, પામર નથી, અનાથ નથી. એણે પામરતાનું, દરિદ્રતાનું ભાન જરૂર કરાવ્યું, પરંતુ પછી એમણે જ ગવડાવ્યું કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાં અહીં લયું, દૂર થયું અજ્ઞાન. એટલે ત્યાં આપણને એવી ખુમારી પણ પ્રગટે કે હવે નથી, હવે ગરીબ રહેવું નથી ને હવે ગરીબ નથી, તમારું શરણું છે. તમે અનન્ય શરણ અમને પકડાવ્યું છે, અમારે જ અમારું કલ્યાણ કરવાનું છે, તેમ છતાં વ્યવહારથી આપનું શરણું છે, માથા પર છે. અને છેક સુધી કેવલ જ્ઞાન સુધી સત્પુરુષનું શરણ કે અવલંબન રાખવાનું છે, એ ભૂલવા જેવું નથી, આ ભવે કે પછી પણ. એટલે એ તો છે જ. એટલે જો સત્સંગ મળ્યો અથવા સત્સંગ થયો તો યોગ અયોગ નથી. તો કૃપાળુદેવનો યોગ છે એ સુયોગ છે, સતયોગ છે. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. આ તો જોગ છે એમ આપણે કહીએ કે આપણી પાસે કૃપાળુદેવનો એક પત્ર નહીં, 5 પત્ર નહીં, આખું વચનામૃતજી છે. કોઈને તો 1, 2, 4 પત્ર જ મળ્યા, કોઈકને એક પત્રથી કલ્યાણ થઈ ગયું, કોઈને એક સમાગમથી કલ્યાણ, કોઈને એક માત્ર આજ્ઞા આપી હોય અને એ પાડી હોય એમાં કલ્યાણ. તો આપણને આટલું બધું મળ્યું તો આપણું કલ્યાણ ન થાય? થાય જ. પરંતુ આ જગતને વિશે 11મું આશ્ચર્ય જ છે. 10 આશ્ચર્ય જગતમાં થઈ ગયા છે. મહાવીર સ્વામીના સમયમાં 5 અચ્છેરા થયા, તે આશ્ચર્ય. મહાવીર સ્વામી પહેલાં 23 તીર્થંકર દેવના સમયમાં પણ 5 આશ્ચર્ય થયા છે. જે 10 અચ્છેરા, 10 અપવાદ કહીએ છીએ તે. જેમ કે સૂર્યચંદ્ર પોતાના મૂળ વિમાન સાથે કેવલી પ્રભુના, જીનેશ્વર ભગવાનના દર્શન કરવા ન આવે, એ વૈક્રિય શરીર લઈને આવે અને બીજું વિમાન હોય એમાં આવે. એની બદલે મહાવીર સ્વામીના સમયમાં સૂર્યચંદ્ર બંને પોતાના વિમાન સાથે આવ્યા. દિવસ રાતનો કોઈ ભેદ રહ્યો નહીં, જાણે કે જવાબદારી ચૂકી ગયા, કર્તવ્ય ભૂલી ગયા, ભાન ભૂલી ગયા. એ જે એવા બધા અછેરા થયા છે. બીજું છે શ્રી કૃષ્ણ મહારાજા, તો કે એક ખંડનો ચક્રવર્તી, અગર અર્ધ ચક્રવર્તી એટલે વાસુદેવ, બીજા ચક્રવર્તી કે બીજા વાસુદેવને કદી મળે જ નહીં, મળવાનો સુયોગ હોય જ નહીં. એની બદલે શ્રી કૃષ્ણ પરમાત્મા એ વળી તે વખતે અર્ધચક્રી વાસુદેવ તરીકે બીજા વાસુદેવ પાસે બીજા ખંડમાં, ધાતકી ખંડમાં પણ ગયા, જઈ શક્યા. તો આવા કેટલાક આશ્ચર્ય થઈ ગયા છે. અપવાદરૂપ ઘટના, વિરલ રૂપ ઘટના, અને એને જે અચ્છેરા કહીએ છીએ તે એ 10 થયા છે. તો 11મું તો કે જગતમાં તો 7 અજાયબી સાંભળી છે. 2 રીતે 7 અજાયબી કહેવાય છે, આજે પણ કહેવાય છે. કેટલાક બીજી 7 માને છે, કેટલાક મૂળ 7 માને છે. જેમાં આગ્રાનો તાજમહાલ એક છે, તે અજાયબીની વાત છે. એ પૂતગલની અજાયબી છે, એ શાતા અશાતાની અજાયબી છે. પણ આ પડીકું જુદું છે. અહીંયા જે છે તે તો મોક્ષની વાત છે. આ અચ્છેરા મોક્ષ માર્ગના કયા. અને એમાં હવે 10 આશ્ચર્ય તો હતા ને થયા, સાંભળ્યા છે, પણ આ બીજા મહાવીર સ્વામી થયા. અને હવે આપણને 11મું આશ્ચર્ય કહીએ તો કે આ કહેવાય કે સત્સંગ મળે અને કાંઈ ફળ ન થાય. સત્સંગ ફળે જ નહીં તો એનો શું પરમાર્થ? તો કે જીવની કમી, જીવની કચાશ. સત્સંગની, સત્પુરુષની કમી નથી. કાં તો પોતે યોગ્ય થયો નથી અને કાં તો પોતે એટલો યોગ્ય પુરુષાર્થ કર્યો નથી. અહીંયા સત્સંગનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો. અને દરિદ્ર એટલે હંમેશા ગરીબ અમીર એમ બોલીએ, નિર્ધન બોલીએ, પણ એવું નથી. દરિદ્ર કહેતા હવે જીવ આળસુ રહી જાય, હવે જીવ આળસી જાય, હવે જીવ પ્રમાદ કરે અને હવે જીવ નિરુત્સાહી રહે, તો પછી 11મું આશ્ચર્ય જ છે. એટલે આપણને ઘણું કહી દીધું છે. સપ્રેમ, સવિનય, સુગર કોટેડલી ઠપકો જ આપેલો છે, બીજાને હોય કે નહીં, પણ આપણને તો આપી જ દીધો છે. કારણ કે આગલા પત્રમાં ગણધર તુલ્ય પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને કહી દીધું કે જેમણે પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો, અને જો ન કર્યો તો અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કારવો. આત્માનો સત્કાર કરવાનો છે, આદર કરવાનો છે, એની બદલે કૃપાળુદેવે ધિક્કાર લખી દીધું. તો આત્મા તો આદરણીય છે, ઉપાદેય તત્વ તો એક જ છે અને એ જ કરવાનું છે. આગળ જઈએ. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. પત્રાંક 937. વવાણિયા, અષાઢ સુદ એકમ, ગુરુ, વિક્રમ સંવત 1956, તારીખ 28/6/1900.
પ્રસ્તુત પત્ર પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયો છે. ઓમ. પરમ કૃપાળુ મુનિવરોને નમસ્કાર સંપ્રાપ્ત થાય. નડિયાદથી લખાયેલું પત્ર આજે અત્ર સંપ્રાપ્ત થયું. કૃપાળુદેવની શૈલી પત્ર અને અત્ર કહેતા આ સ્થળે અને આ સમયે એટલે પ્રાપ્ત થયું. અને જે મુનિવરો બિરાજમાન ત્યાં છો તે પરમ કૃપાળુ મુનિવરોને નમસ્કાર સંપ્રાપ્ત થાય. ઘણા છેલ્લા પત્રથી કૃપાળુદેવ આ મુનિશ્રીને આ પ્રભુશ્રીજીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. વિક્રમ સંવત 1954 અને વસો જેવા પવિત્ર ધામમાં. એ ધામ ત્યારથી પવિત્ર વધારે બની ગયું. કૃપાળુદેવની ત્યાં એક મહિનાની સ્થિરતા અને પ્રભુશ્રીજીની સ્થિરતા, અને તે દરમિયાન એક સત્પુરુષ બીજાને સત્પુરુષત્વનું દાન દે છે. એટલે કે પોતાના જેવો કરે છે. લોઢાનું સોનું કરે તે પારસમણી, પણ આ પારસમણી તો સોનાને સોનું જ કરે, પોતે જ કરી મૂકે, આત્મા ઉપર જ લાવીને મૂકી દે. આત્મા છો અને આત્મા રહ્યો, બસ હું આત્મા અને સામે આત્મા, અને બીજું કાંઈ જ નહીં. બધા વિષય કશાયનો ચૂરો બોલી જાય. એટલે પારસમણી કરતાં પણ ચડી જાય તેવો ચિંતામણી રત્ન એ સત્પુરુષ. અને એ બંને સત્પુરુષોની સ્થિતિ થઈ ગયેલી. કૃપાળુદેવની તો હતી જ, પ્રભુશ્રીજીની પણ અધિક થઈ, વર્તમાન થતી જાય છે. એ વાતને 2 વર્ષ થયા. અને હવે છેલ્લા ઘણા પત્રથી આપણે વિચારીએ છીએ કે મુનિવરોને કૃપાળુદેવ સવિનય નમસ્કાર પાઠવે છે. પછી ચરણ કમળમાં સવિનય ભક્તિથી પાઠવે છે, અને બરાબર પ્રેમથી પાઠવે છે. દરેક પત્રમાં કંઈક ને કંઈક વિશેષણ કે એક શબ્દ એવું મૂક્યું હોય કે આપણને બેઠા કરી દે, જગાડી દે કે આ વસ્તુ બદલાઈ ગઈ, બાજી પલટાઈ ગઈ. અત્યારે પ્રભુશ્રીજીની દશા થઈ ગઈ, વર્ધમાનતાને પામતી જાય છે. અને કૃપાળુદેવ વિનય છોડતા નથી. આ મહત્પુરુષોનો વિનય છે, આ વિનય ગુણ છે, છેક સુધી મૂકતા નથી. જ્યાં દ્રવ્ય ક્ષેત્ર, કાળભાવ આદિની અનુકૂળતા દેખાતી હોય ત્યાં ચાતુર્માસ કરવામાં વિક્ષેપ આર્ય પુરુષોને હોતો નથી. પ્રભુશ્રીજીને ચોખ્ખું કહી દીધું. કારણ કે ક્યાં ચોમાસું કરવું? આજે આટલા ક્ષેત્ર છે, ધામ છે, સમય જુદો છે. તે વખતે રહેવું ક્યાં? આજ્ઞા સિવાય મુનિએ ક્યાંય રહી પણ શકે નહીં. નાનામાં નાના બાળકની પણ આજ્ઞા લઈને થાય. એક જગ્યા પર એ પગ ટેકવી શકે નહીં, બેસી શકે નહીં. વિહારમાં તો ચાલતા કહેવાય ત્યાં સુધી બરાબર, પણ પછી જવું ક્યાં, પહોંચવું ક્યાં? પછી ગોચરીની વાત આવે છે. તો એ સમયની વાત છે કે ચાતુર્માસ અહીંયા કરીએ તો ઠીક, અહીંયા કરીએ તો ઠીક. પાછું ગોચરીની ચિંતા નથી, પણ સત્સંગની ગોચરીની ચિંતા છે કે જો કૃપાળુદેવ ચરોતર ભૂમિમાં વિચરવાના હોય અથવા નિવૃત્તિ ક્ષેત્રમાં હોય તો એવા કોઈક ધામની આજુબાજુ રહીએ કે જેથી 10-20 કિલોમીટર ચાલીને પહોંચી તો શકાય. 50 કિલોમીટર નહીં પહોંચી વળાશે, પણ એવું પણ છે. એટલે કે ખરી ભૂખ એમની એ છે, ખરી જિજ્ઞાસા પીપાસા એ છે. એટલે એ પણ વિચાર કરવાનો છે. તો ચાતુર્માસ કરવા બાબતનું પૂછાવ્યું છે તો કૃપાળુદેવે લખ્યું એ તમને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી જ્યાં અનુકૂળતા લાગતી હોય ત્યાં કંઈ વિક્ષેપ જેવું છે નહીં. આર્ય પુરુષોને વિક્ષેપ લાગતો નથી, એટલે કે હોતો નથી. વિક્ષેપ ભલે હોય પણ આર્ય પુરુષોને લાગે નહીં. તમે ઉત્તમ મુનિ, ઉત્તમ પુરુષ તો તમને કાંઈ આવો વિક્ષેપ થશે નહીં, લાગશે નહીં. આત્માર્થીને વિક્ષેપ શું હોય? વિક્ષેપનો હેતુય ન હોય. બીજા ક્ષેત્ર કરતાં બોરસદ જવાનું અનુકૂળ જણાય તો ત્યાં ચાતુર્માસની સ્થિતિ કર્તવ્ય છે. બોરસિદ્ધ ઉપરથી બોરસદ થઈ ગયું તે ગામ. ચરોતર ભૂમિમાં જ આવ્યું. કાવીઠાથી બહુ જ નજીકનું પવિત્ર તીર્થ, પવિત્ર ધામ. કાવીઠાથી 4 કિલોમીટર ચાલતા જવાય તેવું બોરસદ. આણંદથી 20 કિલોમીટર થાય અને અગાસથી 10-11 કિલોમીટર થતું હશે. એ બોરસદની વાત છે. અને ત્યાં ચાતુર્માસ કરવાની વાત આવી. આગલું ચોમાસું વિક્રમ સંવત 1955નું તેમણે નડિયાદ કર્યું છે. વિક્રમ સંવત 1956ની વાત ચાલે છે. અષાઢ મહિનો બેસી ગયો છે. અષાઢી પૂનમથી ચોમાસાની શરૂઆત થઈ જાય છે. તો ઓફિશિયલી ચોમાસાની શરૂઆત થાય છે તે પહેલાં વિહાર કરીને પહોંચી જવું જોઈએ. તો કે એ 1956 ચાલુ સાલ તે વખતની, તો એ ચોમાસું સોજિત્રા કર્યું છે એમણે. બોરસદની અનુકૂળતા આવી નથી, એટલે સોજિત્રા કરવું પડ્યું છે. એ પણ વિચારવા જેવું છે. 2 વખત ઉપદેશ અને 1 વખત આહાર ગ્રહણ તથા નિદ્રા સમય વિના બાકીનો અવકાશ મુખ્યપણે આત્મવિચારમાં અને પદ્મનંદી આદિ શાસ્ત્ર અવલોકનમાં અને આત્મધ્યાનમાં વ્યતીત કરવા યોગ્ય છે. 2 વખત ઉપદેશ અને 1 વખત આહાર ગ્રહણ. ચોખ્ખી આજ્ઞા મળી ગઈ પ્રભુશ્રીજીને કે એક જ વખત આહાર ગ્રહણ કરવાનો છે. 2 વખત, 3 વખત, 4 વખત નીકળી ગયા એમ નહીં. 2 વખતની પણ ના, 3 વખતની તો હોય પણ 3ય નહીં. એટલે કે ચા પાણી, દૂધ વગેરે પણ નહીં વાપરવાનું. અને 1 વખત એટલે એકાશનું થયું, બીજું કાંઈ નહીં. અને 2 વખત ઉપદેશ એટલે કે કંઈક પણ વ્યાખ્યાન વગેરે કરવું પડે, સ્વાધ્યાય કરવો પડે તો એ કરવાનું. અને નિદ્રા સમય વિના બાકીનો અવકાશ એટલે કે નિદ્રાની છૂટ આપી એનો સમય નથી લખ્યો.
કોઈને 5 કલાક, કોઈને 4 કલાક, કોઈને 8 કલાક, જેટલી જોઈતી હોય તેટલી. પણ બાકીનો અવકાશ મુખ્યપણે આત્મવિચારમાં, મુખ્યપણે આત્માના વિચાર સિવાય બીજો કોઈ વિચાર કરવાનો નથી. આ કૃપાળુદેવને પ્રભુશ્રીજીની દશા હજુ વર્ધમાન કરાવવી છે. ઉત્તરોત્તર શ્રેણી ચડતા જાય છે, પણ ધીમે ધીમે છેક સુધીનો માર્ગ પત્રોમાં મૂકી દે છે. તેમ આજ્ઞા સૂચક અહીંયા તો લખી દીધું છે કે આ એવી રીતે રહેવા યોગ્ય છે. કર વિચાર તો પામે, એટલે આત્માના જ વિચાર હોય, બીજા તો હોય નહીં. અને સાથે સાથે શાસ્ત્ર કયું વાંચવાનું, તો કે પદ્મનંદી આદિ, એટલે કે પદ્મનંદી પંચવિંશતિ, એટલે પદ્મનંદી મુનિનું રચેલું છે. અને આત્માનું શાસનની આજ્ઞા ચાલે છે, ગોમટસારની ચાલે છે, એનો કર્મકાંડ ચાલે છે. આ બધા જ શાસ્ત્રો છે, આદિ કહેતા વગેરે વગેરે. અને આત્મવિચાર, સત્શ્રુતનું અધ્યયન અને આત્મધ્યાન, જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના તો આ ભવપાર. એ ભાવના ભાવે છે, જે ભાવના બોધમાં લખ્યું છે એ પ્રભુશ્રીજીને લખી દીધું કે આત્મજ્ઞાન, આત્મ અધ્યયન અને આત્મધ્યાન. અને આત્મધ્યાન આત્મજ્ઞાન વિના હોઈ શકતું નથી. પ્રભુશ્રીજીને આત્મજ્ઞાન છે તો હવે એ આત્મધ્યાન ભણી જ લઈ જાય છે, પણ આવી રીતે લઈ જાય છે, સત્શ્રુતના પરમશ્રુતના અવલંબનથી લઈ જાય છે. કોઈ બાઈ ભાઈ ક્યારેય કોઈ પ્રશ્ન કરે તો તેનું ઘટતું સમાધાન કરવું. કોઈક આવશે જશે તો તમારી પાસે પ્રશ્ન પૂછશે તો ઘટતું, એટલે કે યોગ્ય લાગે તેમ, જે ઘટારત હોય તે તમે એનું સમાધાન કરજો, કે જેથી તેનો આત્મા શાંત થાય. ગમે તે પ્રકારનો પ્રશ્ન હોય, પણ એના આત્મામાં ખળભળાટ હોય ત્યારે તો એ કંઈક પૂછે તો એની અશાંતિ હરી લેવી, હણી લેવી એ મુખ્ય વાત છે. સમાધાન તો જ થાય, સંતોષ તો જ થાય, એમાં મતભેદ ઊભા ન કરાય. એ જીવ વધારે મૂંઝવણમાં મુકાય, ગભરાટમાં આવે એવું કરવાનું નથી, પણ એને સમાધાન થાય, આત્મા શાંતિ પામે એવી રીતે કરવું. બીજી આજ્ઞા આવી જાય છે, અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશ રૂપે ન પ્રવર્તાવતા શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવીએ જવી. તમે તો સામે કરીને શું મળ્યું, તમે પ્રતિક્રમણ કેમ કરો છો, તમને પૂજામાં શું મળે, એટલે કે ઉપલક કરીએ, ઉપયોગ વિના કરીએ તો એમાં કંઈ આનંદ નથી, સુખ નથી, મજા નથી, માટે કરવા જેવી નથી, અથવા કરીને શું તમે ફાયદો કર્યો એમ કહેવાય નહીં. સમાજમાં આપણને એવું સાંભળવા મળે છે, એટલે આપણી લૌકિક સામુદાયિક જે ભાષા છે તે જ ભાષામાં વાત કરવાનું મન થઈ જાય છે. ત્યાં કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કેટલી શિષ્ટ રીતે કહી દીધું કે કોઈ નિષેધાત્મક વચન ઉપદેશ રૂપે ન પ્રવર્તાવતા, કે તમારે સામાયિક ન કરવી ને તપ ન કરવું એમ નહીં, એ તો કરવાની આજ્ઞા છે, પણ સમ્યક પ્રકારે સમજીને કરવાનું હોય એમ કહેવાનું છે. આગળ ફરમાવે છે તે આપણે વાંચીએ કે લોકોની રુચિ જેમ વધે તેમ ક્રિયા કરાવીએ જવી. જાપ કરવાના છે તો જાપની ના નથી, પરંતુ જાપ સમજીને કરવાના છે. જાપ શું, માળા શું, મંત્ર સ્મરણ શું, કોનું નામ લઈએ છીએ, એનામાં શું એવા ગુણો પ્રગટ્યા કે જેથી આપણે લઈએ છીએ. એમ જે કહેવું કે સજાત્મ સ્વરૂપ પરમગુરુની માળા નથી કરવાની, નવકાર મંત્રની માળા નથી કરવાની, એમ ન કહેતા એનો અર્થ શું થાય છે એ સમજવાનું અથવા એનું સમાધાન કરવાનો પ્રયાસ કરવાનો છે. ઉદાહરણ પણ કૃપાળુદેવે આપ્યું જ છે કે ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે તો તેનો નિષેધ નહીં કરતા તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સત્શાસ્ત્ર અધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. એને સ્પષ્ટતાપૂર્વક કહેવું કે સામાયિકમાં સેલફોન હોય એટલે લેવાના નથી, એકેય ફોન લેવાના નથી, અને ટીવી સામે જોવાનું નથી. નહીંતર એમ થાય કે અમે સામાયિક પણ થઈ ગઈ અને સામે ટીવી પણ જોવાઈ ગયું, ટેલિવિઝન પર જે આવતું હતું એ જોવાઈ ગયું. આમ ધર્મની જ બધી ચેનલ ચાલે છે અને આવતું હતું એ ન ચાલે. અથવા તો કોઈ એક વ્યક્તિને ફોન કરવાનો રહી ગયો હોય તો સામાયિકના પછખાણ વ્રત લઈને બેસી જાય અને પછી ફોન પર જ રહીએ તો એ સામાયિક નથી, બિલકુલ સામાયિક નથી. એમ સમજાવવું જોઈએ. પરંતુ એમ કહેવાય કે તમારી સામાયિકમાં શું મળ્યું, શું આમાં ફળ્યું, શું આવી સામાયિક હોય એમ કે નહીં કહેવાનું. પણ તેને તે ઉપદેશના શ્રવણમાં, કાં તો તમે વ્યાખ્યાન વગેરે સાંભળતા હોય તો તેમ, કંઈ કેસેટ સાંભળતા હોય તો તેમ, સીડી સાંભળતા હોય તો તેમ, અથવા કોઈની સાથે સત્સંગ કરતા હોય તો ઉપદેશના શ્રવણમાં, અથવા સત્શાસ્ત્ર અધ્યયનમાં જાતે જ વિચારણા ચાલતી હોય કે ગ્રુપમાં ચાલતી હોય તો એ ભણવામાં, વિચારવામાં, અથવા કાયોત્સર્ગમાં રહેવું હોય કે 3 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, તો એમ
તો તેમ તેને ઉપદેશવાનું છે કે ક્રિયાનો નિષેધ કરવાનો નથી. પ્રથમ જ્ઞાનને પછી ક્રિયા શ્રી સિદ્ધાંતે ભાખ્યું રે. જ્ઞાનને વંદો જ્ઞાનમનિંદો જ્ઞાનીય શિવ સુખ ચાખ્યું રે. તો જ્ઞાનની મહત્તા છે, પરંતુ જ્ઞાનની મહત્તા સાથે એની પાછળ અથવા એની સાથે એની પાંખ જેવી છે એ ક્રિયા પણ છે. જ્ઞાન અને ક્રિયા બંને આંખ છે, બંને પાંખ છે. એક પાંખ છેદાઈ ભેદાઈ જાય તો પંખી ઉડી શકતું નથી. તો આ મનુષ્ય દેહ ધારણ કરેલો માનવ પણ એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી ક્યારેય મોક્ષે ગયો નથી અને જઈ શકવાનો નથી. જ્ઞાની પુરુષ કોઈ દિવસ સત્ક્રિયા સમ્યક ક્રિયાનો નિષેધ કરે જ નહીં. એ અનુષ્ઠાન છે, આજ્ઞા છે, જીનાગમમાં ફરમાવેલું છે. એવી દશા ન થાય ત્યાં સુધી કરવાનું છે. અને પછી પણ એને જે માત્રા મર્યાદામાં કહ્યું છે તેમ મેન્ટેન કરવાની છે. કોઈ દિવસ જ્ઞાની પુરુષ ના પાડે નહીં. એટલે કે તમારે જેમ થાય તેમ આ પ્રમાણે ઉપદેશવું. કિંચિત માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. કોઈ જીવને કિંચિત માત્ર સેજ તણકલા જેટલું કે રજ માત્ર એમ થાય કે સામાયિકની મને ના કહી તો એવો નિષેધ કરવાની વાત નથી, પણ ગંભીરતાપૂર્વક શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી કે ક્રિયા તો કરવાની જ છે, કરો છો તે સારું છે, મને પણ કરવી ગમે, આપણે સાથે કરીએ, અથવા હું પણ કરીશ અથવા હું પણ કરું છું, પણ આપણે આમ કરીએ તો કેમ, એમ જ્ઞાની પુરુષ કોઈ દિવસ ઉપદેશાત્મક આદેશાત્મક કહેવાની બદલે જ્ઞાની સહજ સ્વભાવે વાત જ કરે. અખાજી ભગત અક્ષય ભગતે એમ જ કીધું કે જ્ઞાની ગુરુ ન થાય કદી કોઈ નો જ્ઞાની સહજ સ્વભાવે, ત્યાં સહેજ લખ્યું છે સહેજ સ્વભાવે વાત જ કરે. અહીંયા એમ શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવાની છે, પણ એને સીધી ના કહી દેવાની નથી. જે કરો તે વિચારીને સમજીને કરો. જેમ વ્યવહારમાં કહીએ કે ધ્યાન રાખજે, સમજીને વિચારજો, સમજીને વર્તજો, સમજીને કે સંપીને રહેજો, એમ જે સમજીને શબ્દ આવે છે, ઉપયોગ રાખીને આવે છે, લક્ષ્ય રાખીને આવી છે, તે જ શબ્દ અહીંયા છે કે ધ્યાન તો રાખો એવા જ છો, કાળજી રાખો એવા જ છો, પરંતુ એક્સ્ટ્રા કેરફુલ, વિશેષ કાળજી રાખજો અથવા વિશેષ પ્રકારે સમજ કરીને ક્રિયા કરવાની છે. જે વસ્તુ સામાયિક પ્રતિક્રમણને લાગુ પડે, પૂજા સેવાને લાગુ પડે, એ જ વસ્તુ આત્મસિદ્ધિજીની ભક્તિ કરનારા આપણને લાગુ પડે કે ભક્તિ કરો, તમે મિકેનિકલ બોલી જાઓ એમાં શું, એમ પણ કહેનારા હોય છે. એને પણ એટલું જ લાગુ પડે છે કે એમ કદી કહેવાય નહીં. કોઈ જીવે કોઈ જીવ નહીં કહેવાય નહીં. એક મુમુક્ષુએ બીજા મુમુક્ષુને ન કહેવાય. સંભાળાય અને સાચવી લેવાય, એ સમ્યક પ્રકારે રાહ પર આવે એમ વાત કરાય, પરંતુ નિષેધાત્મક તો બોલાય જ નહીં. એ ચોખ્ખી વાત આવી ગઈ. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થવાય છે. ચોખ્ખું કહેવાય જાય તો પણ ઉન્મત્ત થાય છે, અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતા પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે. કહેનારનો વાંક નહીં, પ્રભુશ્રીજીને ખોટું ન લાગે એ રીતે કહે છે કે તમને દોષિત કહીએ છીએ, તમે એવું કરો એવા છો એમ નહીં, પણ જીવોનો સ્વભાવ પ્રમત્ત એવા જીવો છે, દુનિયામાં એવા જ જીવો છે. તો પછી એના સ્વભાવ પ્રમાણે એની નાડ પારખીને એ પ્રમાણે રહેવાય. એટલે કોઈ બહુ સેવા પૂજા ક્રિયાના વખાણ કરે, અહો તમે તો 9 લાખ સામાયિક આ વર્ષમાં આ ભવમાં કરી નાખી છે, 9 લાખ માળા ગણી લીધી છે, અથવા તો 99 યાત્રા કરી છે કે 99 વાર કરી છે, વગેરે વગેરે, તો એ બધું સારું જ કર્યું છે, બરોબર છે, પણ એમ ચગાવી દેવાનો, ફસાવી દેવાનો પણ આશય નહીં હોવો જોઈએ કે તમે તો બહુ કર્યું. એટલે કે માન પૂજા આવી જાય એમ પણ કહેવાનું નથી, અને એથી શું, એમાં શું એમ કરીને નિષેધ પણ કરવાનો નથી. બંને રીતે બેલેન્સ રાખવાનું છે, જે ઘણું અઘરું છે. આ બેલેન્સ રાખવું જ દરેક બાબતમાં અઘરું છે. આ મધ્યસ્થ માર્ગ, આ વિતરાગનો માર્ગ, તટસ્થતાનો માર્ગ, અને એ જ પક્ષપાત કે પૂર્વગ્રહ રહિતપણાનો માર્ગ, રાગ દ્વેષ રહિતનો માર્ગ, તે અઘરું છે. લોકોની દૃષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે, એવું કરવા જેવું નથી. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થ વત રહી, સ્વ આત્માનું હિત કરતા જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું. મતભેદથી દૂર રહેજો, સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદગુરુ લક્ષ. તો એ તો તમારે દૂર જ રહેવાનું છે, અને સદગુરુનો લક્ષ પાછો વર્તાવાનો જ છે, એની આજ્ઞામાં રહેવાનું છે. અને મધ્યસ્થ વત રહી, નદી કિનારે કે કોઈ દરિયાકાંઠે તટે ઊભા રહીને જોવાનું, ડૂબી જવાનું નથી, તરવાઈ પડવાનું નથી, કોઈને બચાવાઈ જવાનું નથી, અને ક્યાંય બીજું કાંઈ ક્રિયા પ્રવૃત્તિ કરવાની નથી. શાંતિથી, તટસ્થતાથી ધ્યાન જામી જાય તેમ જોયા કરવાનું છે. પોતાના આત્માનું કલ્યાણ થાય એમ અને બીજાના આત્માનું કલ્યાણ થાય તેમ પ્રવર્તવું.
જ્ઞાનીના માર્ગનું અને જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. નિર્જરા કેમ થાય? તો કે તપસા નિર્જરા ચ, તપશ્ચર્યાથી નિર્જરા થાય છે. એ જ્ઞાની પુરુષનું ટંકોત્કીર્ણ વચન છે. પણ એની આગલા વચન શું છે? તો કે સમ્યક દર્શન હોય તો તપથી નિર્જરા થાય છે. એ પણ એટલું જ સાથે વિચારવા જેવું છે. મોટે ભાગે એમ ગોખાઈ ગયું છે કે તપથી નિર્જરા થાય છે, પરંતુ સમ્યક દર્શન ન હોય ત્યાં સુધી તપથી નિર્જરા થતી નથી. અને તેવા તપને બાળ તપ અને અજ્ઞાન તપ કહ્યું છે. એમ સરખી રીતે વિચારવું જોઈએ, મૂકવું જોઈએ, સમજવું જોઈએ અને પછી સમજાવવાની કે ચેષ્ટા કરવી જોઈએ. બાકી તો જ્ઞાનીનો માર્ગ, એમાં જ્ઞાન પણ છે અને ક્રિયા છે. જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું બંને સાથે જ હોવા જોઈએ, બંને સાથે જ જાય છે. એમ સ્થાપિત કરવું એટલે કે સાબિત કરવું અને સ્થાપિત કરવું, તો નિર્જરાનો સુંદર માર્ગ છે. એટલે ધીમેકથી કહી દેવું જોઈએ કે તપ ન કરવું એમ નથી. ઇન્દ્રિય સંયમન જરૂરી છે. સેલ્ફ રિસ્ટ્રેન્ટ, આત્મસંયમ ઘણો જરૂરી છે. પોતે ક્યાં છે ત્યારે જ ખબર પડે છે, પણ સાથે મનમાં હોવું જોઈએ કે આ માન પૂજા માટે નથી, આ કોઈ વ્યવહારથી કરતો નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ આકાંક્ષા નથી, કોઈ ભગવાન પાસેથી હું માગતો નથી, કોઈ શરત નથી, પરંતુ મારા આત્માના કલ્યાણ માટે વધુ સમય આત્માની નજીક જવાય માટે આ તપશ્ચરણ કરું છું. તો એ નિર્જરાનો સુંદર માર્ગ છે. એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ રહેલ. નિશ્ચય અને વ્યવહાર બંનેનો સમન્વય સુભગ સમન્વય છે. જ્ઞાન અને ક્રિયાનો પણ આ સમન્વય છે. સ્વ આત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિક્ય વૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં અને સ્વ પર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો. સત્શાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજો. કેટલી બધી વસ્તુ કહી દીધી કે સ્વહિતમાં, સ્વ આત્મહિતમાં પ્રમાદ ન થાય તે રીતે. એટલે પહેલું જ તમે તમારો આત્મા ભૂલીને કાંઈ કરશો નહીં. એટલે પ્રમાદ એટલે બીજો શું પ્રમાદ છે? અમુક ટાઈમ નિદ્રામાં કે આહાર ગ્રહણમાં જાય છે અને જે અનિવાર્ય છે કારણ કે દેહધારી છીએ, પરંતુ પછી આત્મ સ્વરૂપનું વિસ્મરણ ન થાય તે રીતે સતત સ્મરણ રહેવું જોઈએ. ક્ષાયિક સમ્યક દર્શન હોય તો જ સતત ભાવ રહીએ, સતત સ્મરણ રહીએ. નહીં તો આત્મા એક બાજુ ને આપણે એક બાજુ ને ભગવાનના વચન ત્રીજી બાજુ એમ થઈ જાય. તો અહીંયા ચોખ્ખું કહી દીધું કે દશા છે પણ વર્ધમાન કરવાની છે. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. અને પછીની ગાથા કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. જે કૃપાળુદેવની દશા, તે દશા મુનિ છો તમે, આત્મજ્ઞાની અને મુનિ છો. હવે તો પછી તમે આગળ જાઓ, તમે નિરાંતે જાઓ, તમે નફીકરા એટલે કે નચિંતવા થઈને જાઓ, નિશ્ચિંત થઈ જાઓ. આટલી વસ્તુ ખ્યાલમાં રાખજો. બાકી તમારા માથે અમારા જેવા બેઠા છે. હવે વિકલ્પ શો, ખેદ શો, ભય શો, શોક શું? જે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને પહેલા પત્રથી પ્રતીતિ કરાવી છે તે જ પ્રતીતિ પ્રભુશ્રીજીને કરાવે છે, તે જ બધા જીવને કરાવી છે કે પ્રમાદ ન થાય. જોજો અંબાલાલભાઈને પણ પ્રમાદમાંથી બહાર કાઢવા કેટલી કરુણા કરી, કેટલો પુરુષાર્થ કર્યો. કૃપાળુ દેવે કેટલું બધું લખ્યું છે. એ વચનો માત્ર એ બે જીવને લખ્યા છે એમ છે? એ જીવ તો ખરા થઈ ગયા, એમની વિદ્યમાનતામાં થઈ ગયા, એમની સમીપમાં હતા, સાનિધ્યમાં હતા. એ મોટો પ્લસ હતો, મોટો લાભ હતો. આપણને એટલું જ લાગવું પડે છે જે લેવલમાં હોઈએ ત્યાં, જે કક્ષામાં પડ્યા હોઈએ ત્યાંથી પ્રમાદ કરવા જેવું નથી. ક્યારેય પ્રમાદ કરવા જેવું નથી. પ્રમાદે આપણું ભૂંડું કરવામાં, ખરાબ કરવામાં, અહિત કરવામાં ક્યારેય કંઈ કચાશ રાખી નથી, બાકી રાખ્યું નથી. હવે આપણે પ્રમાદને દૂર કરવામાં કોઈ કચાશ રાખવી નથી, એમ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને પરને અવિક્ષેપપણે આસ્તિક્ય વૃત્તિ બંધાય. એટલે કે બીજા જીવો જે કોઈ આવે તેને આસ્તિક્ય વૃત્તિ એટલે આસ્થા થાય, શ્રદ્ધા થાય, નિષ્ઠા થાય આત્માની, સ્વરૂપની, ધર્મની, ભગવાનની. પરમ કૃપાળુ દેવની તો એમાં લખ્યું નથી, પણ મૂળ શુદ્ધાત્માની શ્રદ્ધા થાય તેવું તેનું શ્રવણ થાય, એને એવું કંઈક સાંભળવા મળે એવું કહેજો. એની ક્રિયાની વૃદ્ધિ થાય. એ જે કરતો હોય ત્યાં આંચકી લેવાનું નથી, પરંતુ એ વધારે કરે એમ કરીને. અને છતાં છેલ્લે કલ્પિત ભેદ વધે નહીં. તમે કંઈક જુદું કહો છો, બીજું કહો છો, નવું કહો છો એમ પણ લાગવું ન જોઈએ કે આમણે તો મને બીજી કંઈ વાત કહી, બીજું કરવાનું કહ્યું છે. એ પણ ખોટું છે. એમાંથી જ મતભેદ વધે છે, ગચમત વધે છે. અત્યારે આપણે સાંપ્રત સમાજમાં જોઈએ છીએ કે જુદી જુદી આજ્ઞા કરનારા પુરુષો આ સમર્થ પ્રભાવક પુરુષો હતા. અહીંયા આપણે થોડી આજ્ઞા કરવાની છે, કહેવાની છે. આજ્ઞા તો એમની છે ને જે આજ્ઞા છે એને પાલન કરવાનું છે, એમાં રહેવાનું છે. એટલે કોઈ કલ્પિત મનના માનેલા ધારેલા લોકોના કે તમારે કોઈ ભેદ વધે નહીં એવી રીતે રહેવું અને સ્વ પર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવું. તમારા આત્માને પણ શાંતિ થાય, બીજાના આત્માને પણ શાંતિ થાય.
સિવાય કોઈ રાગ દ્વેષ થાય એવી વાત કહેવી જ નહીં, કરવી જ નહીં. અમને આ સંઘાડાએ આમ કર્યું, અમને આમ અપમાન કર્યું, અથવા ગોચરીમાં પથરા મૂક્યા, વોરાવ્યા, એમ પ્રભુશ્રીજી કહેવા જ નહોતા. તેમ છતાં કૃપાળુદેવને થાય છે કે કહી દઉં કે જરાય તમારા દુઃખની વાત, તમને લાગેલા દુઃખની વાત, તમને લાગેલા પરિસરની વાત કહેવા જેવું પણ સમય નથી. શું કામ કોઈને કહેવું પણ જોઈએ? કહીએ તો જાણે તો બે વાત વધારે થાય, અને કંઈક મીઠું મરચું ભભરાવીને વધારે રાગદ્વેષના નિમિત્ત થાય, એ પણ કરવા જેવું નથી. મુનિને તો 22 પરિસહજ હોય, એમાં એકી સાથે તો 19 જ હોય, તો એટલા સહન કરી લેવાના છે. ગૃહાશ્રમીમાં ગૃહસ્થ તરીકે કૃપાળુદેવને જે માને છે તેમને કેટલા પરિસહ હતા? તો કે એમને તો અગણિત હતા. આપણને દેખાવામાં નથી, જોવામાં આવતા નથી. શ્રી કૃષ્ણ પરમાત્મા દુઃખી હતા, પણ કઈ? તો કે સંકટરૂપ કઠિનાઈ અપ્રગટ હતી. જનકજી ગમે તેવા જનક વિદેહી, પણ એને પણ દુઃખ હતું. તો એ દુઃખ હતું સમજાય છે. સદેહે એવી અનાસક્ત દશાને મેન્ટેન કરવી કે વધારવી એ કોઈના નાનીમાના ખેલ નથી, પોપાબાઈના રાજ નથી. એ બેધારી તલવાર પર ચાલવા બરોબર છે. એ જ આનંદગંજી મહારાજે કહ્યું કે સોહલી દોહલી જીન ચરણ સેવા, ધાર તરવારની સોહલી દોહલી. તો એમ જ આ વાત છે. એટલે કૃપાળુદેવ કહે છે કે મુનિ હોય તો પરિષદ તો આવે જ, એને ન આવે તો નવાય છે. તો એ આત્માને શાંતિ, તમે પણ શાંત જ રહેજો અને બીજાને પણ શાંતિ જ રહે એવી રીતે પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો. પરાણે નહીં, નિરાશ વદને કે હવે શું થાય, અમે તો આમ થયું, અમારે તો આવું થાય છે, એમ જરાય નહીં. પ્રેમથી રહેજો, ઉલ્લાસથી રહેજો. ઉત્સાહમાં, બળમાં, સ્ફૂર્ણામાં કોઈ ફેરફાર ન થવો જોઈએ, કેમ કે એ તો ઉપયોગની વાત આવી. એ તો આપણા હાથમાં છે. ઉપયોગ ક્યારેય ઢીલો પડી જતો નથી, મંદ થઈ જતો નથી. આપણી મંદતા, ઢીલાશ છે, શિથિલતા છે, પ્રમાદ વગેરે છે, એટલે ઉપયોગ એમ થાય છે. એ તો અસંગત છે, એ તો જેમ છે તેમ જ છે. એમાં કાંઈ વધઘટ થતી નથી કે મોડો ખારો થતો નથી. પરંતુ આપણે જ આકરા પાણી આવી જઈએ, અથવા આપણે જ ઢીલા પાણીમાં બેસી જઈએ, એટલે કે પોચા ઢીલા થઈ જઈએ છીએ. એ કરવાનું નથી. ઉલ્લાસથી રહ્યો, ઉલ્લાસિત વૃત્તિ રાખજો, અને સત્શાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજો. સત્શાસ્ત્રનું અવલંબન તો છેક સુધી છે અને રાખવાનું છે. હવે વાંચીને શું ભગવાન મળી ગયા, હવે કાંઈ વાંચવું નથી, એમ ચાલે વાલે નહીં. સત્શાસ્ત્ર હશે એ મોટું ધન છે, બાજુમાં એ છે તો સત પ્રત્યે જ રાખશે, સત પ્રત્યે જ લઈ જશે. એ શાસ્તા પુરુષના વચન છે, માટે શાસ્ત્ર કહેવાય છે. શાસ્ત્ર એટલે જે શિક્ષણ આપે છે અને રક્ષણ આપે છે. તો એને મૂકી દેશો તો ક્યાં જશો? એટલે એનું અવલંબન સત્શ્રુત કે સત્શાસ્ત્રમાં જેમ રુચિ વધે તેમ કરજો. માત્ર અવલંબન નહીં, પણ એમાં ટેસ્ટ ડેવલપ થઈ જવો જોઈએ. વધારે રુચિ થઈ જવી જોઈએ. એવી રુચિ થઈ જાય કે આત્માના 8 રૂચક પ્રદેશ પર ઉપયોગ જતો રહે તો કેવલ જ્ઞાન થઈ જાય. આ રુચિ, એના પરથી રુચિર, એના પરથી રૂચક પ્રદેશો શબ્દ આવ્યા. આ રૂ છે, જેમ તેમ નથી. રૂચ આપણે વ્યવહારમાં કહીએ રૂચતું નથી, ગમતું નથી, અથવા સેજ કરીએ તો આપણે એમ કહીએ કે હવે તો બહુ રુચિ થઈ ગઈ છે, મને તો આની જ રુચિ છે. ભગવાન હોય તો, હાજર હોય તો આપણને કહે શું રુચિ છે. રુચિ હોય એના લક્ષણ કેવા હોય, એની દશા કેવી હોય. દશાવાન જીવ કહે તો સમજાય કે મને રુચિ છે. બાકી તો આપણે વ્યવહારમાં બોલી નાખીએ છીએ. રૂઢ થઈ ગયેલો શબ્દ છે, આપણને જચે છે, ગમે છે, એટલે કહીએ કે હવે તો આ ભગવાનના વચન જ રુચિ છે, રુચિકર છે, અને એમાં જ અમને ગમે છે, રુચિ થઈ ગઈ છે. થઈ ગઈ નથી, રુચિ કેળવવાનો પ્રયાસ કરીએ છીએ, એમ કહીએ તો સારી વાત છે. આ પત્ર પરમ કૃપાળુ શ્રી લલ્લુજી મુનિની સેવામાં પ્રાપ્ત થાય. લિખિત અંગમાં ઓમ શાંતિ. છેલ્લા કેટલાય પત્રોથી પરમ કૃપાળુ દેવ ઓમ શાંતિ વિશેષણ લખે છે, અને અહીંયા આ શાંતિમાં શું અર્થ લાગે? શાંતિના ઘણા અર્થ થાય. આપણે કહીએ છીએ છેવટની દશાની વાત છે, કેવલ જ્ઞાનની વાત આવી જાય છે. અહીંયા માધ્યસ્થ ભાવના લાગે. માધ્યસ્થ એટલે બીજું કાંઈ નથી, વિતરાગ ભાવ જ છે. મધ્યસ્થ છે, તટસ્થ છે, પક્ષપાત નથી, પૂર્વગ્રહ નથી, રાગ દ્વેષ નથી, એ મધ્યસ્થતા છે. પોતે જે મધ્યસ્થતાની આજ્ઞા મૂકી છે, એની આજ્ઞા કયો કે એનો સંદેશો કયો, એ જ પોતાનો જીવન સંદેશ છે, પોતાની જીવન કરણી છે. પોતે તે દશામાં છે તો આવું આજ્ઞા કરી શક્યા, લખી શક્યા છે. અહીંયા આપણે શાંતિનો અર્થ માધ્યસ્થતા, વિતરાગતા કરીએ છીએ. અહીંયા પત્ર પૂરો થાય છે. પત્રાંક 938, વવાણિયા, અષાઢ સુદ એકમ, વિક્રમ સંવત 1956, તારીખ 28/6/1900. પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયેલો પત્ર છે. તે માટે ઊભા કર જોડી જીનવર આગળ કહીએ રે, સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમાં આનંદ ઘન લઈએ રે.
પછી લખ્યું નથી, પણ ષટ દર્શન જીન અંગ ભણી જે ન્યાસ ષડંગ જે સાધે રે. યોગીરાજ શ્રીમદ આનંદગંજી મહારાજ એમની 24 અને એમાં 21માં નમી જીન સ્તવનમાં આ કડી મૂકેલી છે. એ સ્તવન આખું પૂરું થાય છે, 11 કડીનું છે અને છેલ્લી કડીમાં આ કડી મૂકી છે. જે કડી કૃપાળુદેવે કોટ કરીને અંબાલાલભાઈ જેવાને પત્રમાં મૂકી છે એટલે એનું મહાત્મ્ય અધિક થઈ જાય છે. આ જ કડી 744મો પત્ર ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ ખંભાતવાસી, ખંભાતના મુમુક્ષુ, એમને પણ લખેલી છે. એમને પણ કંઈક એવો પત્ર લખ્યો હતો, એના અનુસંધાનમાં આ જ જવાબ આપ્યો છે. આ જ જવાબ અત્યારે અંબાલાલભાઈને છે, એ અનુસંધાન શું હશે એ વિચાર થઈ જાય. પત્રો સંપ્રાપ્ત થયા, અંબાલાલભાઈના પત્રો અને એમના ઉપર બીજાએ લખેલા જે કૃપાળુદેવને ફોરવર્ડ કરવાના હોય તે પણ છે, તે મળી ગયા. શરીર પ્રકૃતિ સ્વસ્થ રહે છે, અર્થાત કવચિત ઠીક, ક્વચિત અશાતા મુખ્ય રહે છે. છેલ્લા કેટલાક દિવસથી આવા જ પત્ર આવે છે કે શાતા અશાતાનું જ બધા પૂછે છે અને બધાને જવાબ હવે આપી દેવો પડે છે એટલે લખે છે. બાકી કૃપાળુદેવના પત્રમાં શારીરિક શાતા અશાતાની વાત આવે જ નહીં, આપણે જાણીએ છીએ. તો સ્વસ્થ રહીએ છે, ઠીક રહીએ છે. હવે ક્યારેક ઠીક હોય છે, ક્યારેક ઠીક નથી હોતું અને અઠીકમાં અશાતા મુખ્ય રહે છે. મુમુક્ષુ ભાઈઓને તે પણ લોક વિરુદ્ધ ન થાય તેમ તીર્થાર્થે ગમન કરતા આજ્ઞાનું અતિક્રમ નથી. ઓમ શાંતિ. ખંભાતવાસી મુમુક્ષુજનો છે, એમને યાત્રાર્થે જવું છે, તીર્થાર્થે જવું છે, તો કે લોક વિરુદ્ધ ન થાય તેમ. તમને લોકોમાં બોલે કે સ્થાનકવાસી આમનાઈના ચુસ્ત સ્થાનકવાસી, પછી પરમ કૃપાળુદેવને માનતા શ્રદ્ધામાં આવ્યા હોય અને પછી કેટલાક તીર્થ વાંધવા જાય તો કે તમે તો સ્થાનકવાસીને, એમ ઉપેક્ષા અણગમો તિરસ્કાર થાય તોય ખોટું. અને લોકોમાં કંઈ વાત થાય કે આ કૃપાળુદેવને માને છે અને અત્યારે ક્યાંક ચાલ્યા, ક્યાં ગયા, તો પણ ખોટું. એટલે કે જેમ શાસ્ત્ર વિરુદ્ધ ન કરાય તેમ કેટલુંક લોક વિરુદ્ધ પણ ન કરાય. કૃપાળુદેવની આજ્ઞા મહાનીતિથી માંડીને, એ પહેલેથી માંડીને, મહાનીતિ તો પછી, એ પહેલાં પણ 11, 12, 14 વર્ષની વચ્ચેને પણ લોક વિરુદ્ધ વ્યવહાર આચરણની તો ના જ કહી છે. જેમ શાસ્ત્ર વિહિત વિરુદ્ધ ન કરવું તેમ લોક વિરુદ્ધ સમજીને મર્યાદામાં રહીને કરવું. તો અહીંયા લોકને જો વાંધો પડતો હોય તો ન વાંધો પડતો હોય તો તમે તીર્થમાં જાઓ તો આજ્ઞાનો અતિક્રમ નથી, એટલે કે આજ્ઞાનો ભંગ નથી, જઈ શકો છો, પણ લોક વિરુદ્ધ ન થાય. તમારો વિરોધ ન થવો જોઈએ સમાજમાં, એ રીતે જજો. અહીંયા એમ પણ સમજાય છે કે બધા મુમુક્ષોને એમ હોય કે ચાલો પ્રભુશ્રીજીને પ્રાપ્તિ છે તો પ્રભુશ્રીજી અત્યારે જંગમ તીર્થ છે તો પ્રત્યક્ષપણું છે, તો ચાલો પ્રભુશ્રીજી પાસે જઈએ. તો કૃપાળુદેવે એમ પણ કહી દીધું છે, જે અંબાલાલભાઈ જેવા સમજી જ જાય કે તમારે જવું હોય તો જાઓ, પણ હવે બધા ચાલ્યા ત્યાં, એમ કરીને લોક વિરુદ્ધ પણ ન થવું જોઈએ, તે ધ્યાનમાં રાખશો. અને અંબાલાલભાઈને શું લખ્યું તો કે સમય ચરણ સેવા શુદ્ધ દેજો છે. હવે અંબાલાલભાઈ તમારે આજ્ઞામાં રહેવું છે પણ નિવૃત્તિ લેવી છે. અમે પહેલાં ના કહેતા હતા કે ઘરનાને મનદુખ કરીને ના આવવું, ઘરનાને કયા વિના ના આવવું. અત્યારે તમારે જો આ સમય ચરણની સેવા જોઈતી હોય તો આવી શકો છો. એટલે કૃપાળુદેવ પોતે જીન ભગવાનને કહેતા હોય એમ કહે છે કે તે માટે ઊભા કર જોડી જીનવર આગળ કહીએ રે. આનંદગંજી મહારાજે નમીજીનની પાસે સ્તુતિ કરી કે હે જીનેશ્વર દેવ, તમારી પાસે આવું છે, ઊભા હું કર જોડીને વિનંતી કરું છું શું કે તમારા સમય ચરણની સેવા આપજો. સમય એટલે આત્મા, સમય એટલે શાસ્ત્ર. સમય તે જ સમયે આત્મા રૂપે પરિણમી જાય તે સમયસાર સમય. અને સમય એટલે આપણે હંમેશા કાળ કે ટાઈમ કહીએ છીએ, સમય દ્રવ્ય કહીએ છીએ. તે અહીંયા તો સમય કહેતા શાસ્ત્રની સેવા આપજો, અને તમે સમીપ ન હોય તો શાસ્ત્રની સેવા, નહીતર તો સમય કહેતા તમે જ જીવતો જાગતો સમયસાર છો અને એની સેવા લેવી હોય તો આવી જાઓ. એટલે કે સમય ચરણ સેવા શુદ્ધ દેજો, શુદ્ધ ચોખ્ખી. અમારે બીજી કોઈ જોઈતી નથી. જે કાંઈ જોઈએ છે તે વિષય કશાય રહિતની જોઈએ છે. કોઈ આકાંક્ષા નથી, કોઈ સ્પૃહા નથી, ઈચ્છા નથી, ઝંખના નથી, પણ આત્મા શુદ્ધ છે અને તમને શુદ્ધાત્મ ભાવમાં રહેવું હોય, શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કરવી હોય, એમાં જ રહેવું હોય તો આવી જાઓ. એટલે કે કૃપાળુદેવ જીનવર ભગવાનને કહે છે કે મને એવી સેવાનો મોકો આપજો, ચાન્સ આપજો, પણ એ એક
કોટ કરીને કહેવાની રીત છે, શૈલી છે, હકીકતે અહીંયા અંબાલાલભાઈને પણ આજ્ઞા આપી દીધી હોય તેવું સમજાય છે. સ્વાસ્થ્ય પણ અનુકૂળ નથી, અશાતા રહે છે, અને બીજી પણ જો અનુકૂળતા હોય તો હવે કરી લેવા જેવું છે. ચરણ સેવા જ મુખ્ય છે. ચરણ સેવા શું કામ મુખ્ય છે? તો કે સત્પુરુષો, જ્ઞાની પુરુષોએ જે શુદ્ધ આચરણ સેવ્યું છે, રાખ્યું છે, એને કારણે એમના ચરણની કિંમત છે, મહાત્મ્ય છે. તો એ ચરણ કમળની સેવા જોતી હોય તો પ્રત્યક્ષ વિદ્યમાન દેહે કૃપાળુદેવ હોવાથી કહી શકે કે તમે આવી શકો છો, રહી શકો છો, કરી શકો છો. અને શાસ્ત્રોક્ત સેવા શું? તો કે આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગની ત્યાં આધાર સુપાત્ર. તો પછી આ શાસ્ત્રની સેવા છે, એટલે કે સત્શ્રુતનું અવલંબન છે, તે પણ કરવા જેવું છે. આ ક્યારે કહી શકીએ? કૃપાળુદેવની એવી દશા છે ત્યારે આવું કહી શકીએ. સમ્યક ચારિત્રવંત હોય ત્યારે કહી શકીએ કે તમારે ચરિત્ર, ચરણ એટલે આજ્ઞા, ચરણ એટલે પગ, ચરણ એટલે આ ચારિત્ર, આજ્ઞા પાલન કરવાની હવે જરૂર છે. સમ્યક ચારિત્રમાં છીએ, સમ્યક ચારિત્ર ધરાવીએ છીએ એટલે કહીએ છીએ, બાકી કહેતા નથી. લિખિત અંગમાં ઓમ શાંતિ મૂક્યું છે, ત્યાં સામ્ય ભાવ હોય, અર્થ એમ સમજાય છે. પ્રવચનસાર, કુંદ ભગવંતનું પ્રવચનસાર પ્રારંભમાં જ 7મી ગાથામાં જ કહી દીધું. શું કહી દીધું? ચારિત્ર છે તે ધર્મ છે, અને ધર્મ છે તે સામ્ય છે. તે સામ્ય જીવનો મોહક્ષોભ વિહીન નિજ પરિણામ છે. આ સામ્ય, સમતા, સામ્ય માધ્યસ્થ, સામ્ય વિતરાગતા, સર્વજીવ છે સિદ્ધ સમ. તે સામ્ય ભાવ ક્યારે આવે? તો કે સમજે ત્યારે, પોતે સમજે ત્યારે, અને બીજો જીવ સમજે ત્યારે થાય, અને પોતાને તે ભાવ આવે, સમજે ત્યારે આવી જાય. તો એ સમતાથી વિશેષ કીધું છે. શું કામ? તો કે ત્યાં રાગ અને દ્વેષ નથી, પૂર્ણ સમતા છે. નહીં રાગનો ને દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં. એવી દશા કૃપાળુદેવની અત્યારે આ લખાય છે પત્ર ત્યારે છે. એટલે રાગ નથી, દ્વેષ નથી. અંબાલાલભાઈએ જ એ પદ રચેલું છે. આ પત્ર પછી એ પદ રચાયો છે કે નહીં રાગનો ને દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં. પછી ધર્મમૂર્તિ જ છો, પરમાત્મા જ છો, પણ આ વેશમાં છો. અને પ્રભુ તુલ્ય મહાશય રાજચંદ્ર તત્વજ્ઞાની ગુરુ મયા કરો, કૃપા કરો, કરુણા કરો. એટલે આ કેવા બધા સુગ્ન મુમુક્ષુ થઈ ગયા, કે સુગ્ન જીવો થઈ ગયા, સમજીને પાર પામી ગયા તેવા થઈ ગયા. તો અંબાલાલભાઈ ન સમજે, ગણધર તુલ્ય છે તો સમજે જ ને. આત્મસિદ્ધિજી લખ્યા પછી 4 વર્ષે લખાયેલો આ પત્ર છે. પ્રમાદમાંથી બહાર ખેંચ્યા છે. આમ ડૂબતા હોય અથવા તો કાંઠે આવતા હોય, પણ કાંઈ તરણું મળતું ન હોય, કોઈ આધાર મળતો ન હોય, અને કૃપાળુદેવ પોતે જ આવડો મોટો ડુંગર, તરણાની વાત નથી, અને પોતે જાણે ખેંચી લે છે કે ચડી જાઓ, અહીંયા હવે પાણી નહીં આંબી શકે, ઉપર આવી જાઓ, ટોચ પર આવી જાઓ. આ કૃપાળુદેવને અને અંબાલાલભાઈને ધન્ય છે. શું ગુરુ ને શું શિષ્ય. કહે છે કે પ્રમાદમાં પડ્યા. અંબાલાલભાઈ જેવા પ્રમાદમાં પડે એ જ ન સમજાય, અને છતાં પ્રમાદમાંથી કાઢે. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીએ તારી દીધા, અહીંયા કૃપાળુદેવ અંબાલાલભાઈને તારી દે છે. ધન્ય છે અંબાલાલભાઈને પણ. એ કેવી દશા હશે. પત્રાંક 939, મોરબી, અષાઢ વદી નોમ, શુક્ર, વિક્રમ સંવત 1956, તારીખ 20/7/1900. ઓમ નમઃ. નમસ્કાર કર્યા છે. પૂજ્ય સુખલાલભાઈને પત્ર લખ્યો છે. સમ્યક પ્રકારે વેદના અહિયા સ્વરૂપ પરમ ધર્મ પરમ પુરુષોએ કહ્યો છે. સુખલાલભાઈની પોતાની પણ તબિયત ત્યારે સહેજ કાંઈક ઠીક છે. નાની વાત છે, પ્લેગ નથી લાગુ પડેલો. એમનું પણ પ્લેગમાં જ સમાધિ મરણ થયું છે, પરંતુ ઘણા વર્ષ પછી. અત્યારે સુખલાલભાઈને કંઈક નાની તકલીફ છે, અને કૃપાળુદેવે પોતાનું જે શાતા અશાતાનું બધા દ્વારા સમાચાર મળ્યા છે, સુખલાલભાઈએ ચિંતા વ્યક્ત કરી છે. આપણે એ પત્ર ગઈકાલે કદાચ વાંચી ગયા. તો એ સુખલાલભાઈને જવાબ આપવા રૂપ કહે છે કે સમ્યક પ્રકારે વેદના અહિયા સ્વરૂપ. જે વેદના આવી છે તો આવી છે, તમને કે મને. તમને થોડી છે, મને વધારે છે. તો કે અહિયા સ્વરૂપ, સહન કરી જવા રૂપ છે સમ્યક પ્રકારે. રૂઢી રીતે, ભલી ભાંતિ, સમ્યક પ્રકારે, સરખી રીતે. સરખી રીત શું છે? તો કે નૂતન કર્મ ન બંધાય તેવી રીતે સહન કરવી, એ જ નિર્જરાનો માર્ગ છે.
તો સમ્યક પ્રકારે સહી જવાનું પરમ ધર્મ છે, એ કર્તવ્ય છે, ફરજ છે, અને એમ પરમ પુરુષોએ કહેલો ધર્મ છે. અત્યાર સુધીના બધા તીર્થંકર દેવાધિદેવ કે જીન કે કેવલી ભગવંતે પ્રરૂપેલું છે એ જ હું કહું છું, એ જ કેવું છે. તો મારે પણ કર્તવ્ય એ જ છે, કૃપાળુદેવ કહેતા હોય તેમ, કે મારે આ સમ્યક પ્રકારે સહી જવું જોઈએ, વેદી લેવું જોઈએ. એટલે કે જ્ઞાની પુરુષ ઉદયને વેદે છે તો કે ઉદયને જાણે છે. એક અપેક્ષા એ વેદે છે, પણ ખરેખર તો જ્ઞાની હંમેશા ઉદયને જાણે છે એમ કેવું યોગ્ય છે શાસ્ત્રોક્ત રીતે, પણ વેદે છે એમ કેવું યોગ્ય નથી. એટલે કે જોઈ જાણીને મૂકી દે છે. જ્ઞાતા દ્રષ્ટાભાવ છે, તદ્દન નિર્વિકલ્પ છે, કોઈ જાતનો વિકલ્પ નથી, સ્પૃહા નથી, કાંઈ બીજો વિચાર જ નથી. જે છે તે છે, વિચરે ઉદય પ્રયોગ. તો તમારે ચિંતા કરવા જેવું નથી. તીક્ષ્ણ વેદના અનુભવતા સ્વરૂપ ભ્રંશ વૃત્તિ ન થાય, એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. આટલી તીક્ષ્ણ વેદના હોય ત્યારે ઉપયોગ પણ એથી તીક્ષ્ણ અને સૂક્ષ્મ હોઈ શકે છે, થઈ શકે છે, કેમ કે આત્માની વાત છે, આત્માનો ઉપયોગ છે. વેદના, કર્મ, ઉદય જડ છે. શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય, તો એ ગમે એમ તોય જડ છે, પણ હું આત્મા અને આપણો ઉપયોગ, તો એ પણ ત્યાં બુદ્ધિ ઉપયોગને આત્મા જ કીધું છે, ચેતન જ છે. તો પછી એ સહન કરી જશે. તીક્ષ્ણ વેદના તો તીક્ષ્ણાથી તીક્ષ્ણ એ આત્માનો ઉપયોગ હોઈ શકે. વેદના સૂક્ષ્મ છે તો સૂક્ષ્માથી સૂક્ષ્મ ઉપયોગ આત્માનો છે. તો કે એ અનુભવતા સ્વરૂપ ભ્રંશ વૃત્તિ ન થાય, ભ્રંશ પડી જવું, ભ્રષ્ટ થઈ જવું. તો હું મારા આત્મા સ્વરૂપથી ભ્રષ્ટ થઈ જાઉં, પડી જાઉં, એ બનવા યોગ્ય નથી. એ ન વૃત્તિ થાય, એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. સુખલાલભાઈને લખે છે એટલે એને પણ ઉપદેશાત્મક રીતે છે કે તમારે પણ આમ જ વિચારવા જેવું છે કે શુદ્ધ ચારિત્રનો માર્ગ શું, તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક ચારિત્ર શું, તો કે શુદ્ધ ચારિત્ર. શુદ્ધ ચારિત્ર શું, તો કે છેવટનું સમતા, સામ્યભાવ, વિતરાગતા. તો પછી વિતરાગતા જ જેનો સ્વભાવ છે, એ જેને વેદવાનું છે, આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે, તો એને પોતાનું સ્વરૂપમાંથી ચૂકે, એ ભૂલે. કોઈ દિવસ જળ ચેતન થાય કે ચેતન જળ થાય જ નહીં. તો ચેતન ચેતનનો ભાવ ચૂકે, શું કામ મૂકે? ચેતન એ ચેતનનો ભાવ, આત્મભાવ ચૂકવો જ ન જોઈએ. ચેતનતા ચેતન ન ચૂકે, ચેતન ચેતનતા ન ચૂકે. એ પણ કૃપાળુદેવે આનંદગંજી મહારાજનું સ્તવન લખ્યું છે. તો એ જ કહેવાની વાત છે કે સ્વરૂપથી ભ્રષ્ટ થઈ શકાતું નથી, ને સ્વરૂપથી ભ્રષ્ટ વૃત્તિ થાય છે, આપણે થતા નથી. ઉપયોગે એમાં જવા જેવું નથી. ઉપયોગ જુદો અને વૃત્તિ જુદી. એમાં ઉપયોગ શું કામ જાય? દરેકથી જ આત્મા જુદો છે, દરેક શરીરથી જુદો છે, તો ઉપયોગથી જુદો નથી. તો એ વૃત્તિ તો કેનાથી જુદો છે? તો કે પછી એ સ્વરૂપ પાડી દેવાનું નથી, પડી જવાનું નથી. ટૂંકમાં આત્માને શું ફેર પડે? આત્માનું સ્વરૂપ તો આત્મામાં જ છે. પગમાં વાગે, હાથમાં વાગે, તો આપણે કહીએ છીએ કે હાથને વાગ્યું, પગને વાગ્યું, દુખે છે, ફ્રેક્ચર આવ્યું વગેરે. તો જવાબ શું હોય? હાથ હાથની જગ્યાએ છે, પગ પગની જગ્યાએ છે. દરેક વસ્તુ તેમ છે. અંદર જે થતું હોય તેને દુઃખ લાગતું હોય તે પછી એની વાત કરીએ, પણ તે જગ્યાએ જ છે ને, તે અવયવ તે જગ્યાએ જ છે ને, એમાં કંઈ ફેર પડ્યો? તો આત્માનું સ્વરૂપ છે, એ સ્વરૂપમાં ફેર પડે? સ્વરૂપ સ્વરૂપમાં છે. આ કૃપાળદેવ લખી શકીએ છે, એટલે સુખલાલભાઈને કહી શક્યા છે. અને એમણે જવાબ પણ મૂક્યો છે 951મો પત્ર. એમાં પણ લખ્યું છે કે અવ્યાબાદ સ્થિરતા છે, જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. એક આશ્ચર્ય છે. જે સ્વરૂપ છે, જળનું સ્વરૂપ જળ જ હોય, ચેતનનું ચેતન હોય. દેહનો ધર્મ દેહ ભોગવે છે, કરે છે, શરીરમાં છે, આત્મા આત્મામાં છે. એટલે કેવી દશા છે એ સમજવાનું છે. આવી દશામાં આવા ટંકોત્કીર્ણ વચન લખી શકાય, એ પણ આપણા સદભાગ્ય છે. ખરેખર આશ્ચર્ય છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે, તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. ઓમ શાંતિ. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે. જ્ઞાન અને જ્ઞાનનું મૂળિયું કહી દીધું. મૂળ, રૂટ ક્યાંથી આવે છે? ઉપશમ શું કામ આવે છે? તો ઉપશમ છે મૂળમાં તો જ ને. જ્ઞાન કે આત્મજ્ઞાન કે કેવલ જ્ઞાન ક્યારે થાય છે? તો કે કેટલીક પ્રકૃતિઓ ક્ષય થાય, અગર ઉપશમ થાય અથવા ક્ષયોપશમ થાય. તો મોહનીય કર્મ એ ઉપશમ માટે મૂળ વસ્તુ થઈ ગઈ કે ઉપશમ બધા કર્મોનો થતો નથી. કેટલાક કર્મનો ક્ષય જ થાય અને કેટલાક કર્મનો ક્ષયોપશમ થાય. એકમાત્ર મોહનીય કર્મ એવું છે કે જેનો ઉપશમ થાય છે, માટે ઉપશમ લખ્યું. કે ઉપશમ આવવાથી, દર્શન મોહનીય જવાથી અથવા ચારિત્ર મોહનીય જવાથી, બંને જાય તો ક્ષય, બંનેનો ઉપશમ કીધો છે. એટલે કે હજી ક્ષયોપશમય નથી અને ક્ષય એટલે ક્ષયિક પણ નથી. તો કે એ જે ઉપશમ ભાવ છે, હવે સમજવા જેવો છે ઉપશમ ભાવ. એટલે તે જ્ઞાનનું મૂળ છે. જો એ ભાવ હોય, મિથ્યાત્વ ભાવ, મોહ ભાવથી જેટલા અંશે મુકાણો હોય તેટલા અંશે ઉપશમ હોય.
એટલે કે કાં તો ઉપશમ સમ્યક દર્શન હોય કાં તો ક્ષયિક સમ્યક દર્શન હોય. સૌભાગભાઈ અરે સુખલાલભાઈને પત્ર લખાય છે એટલે અપેક્ષા એ વિચારવાનું છે કે ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે, આ પ્રકૃતિનો ક્ષય થાય કે ઉપશમ થાય, અહીંયા ઉપશમ શબ્દ જ રાખીએ. કાંઈક શાંત થયું હોય તો જ જ્ઞાન પ્રગટ્યું હોય, આત્મજ્ઞાન કે સમ્યક દર્શન પ્રગટે. પછી કેવલ જ્ઞાન સુધી જવા માટે ક્ષય જોઈએ છે, પણ પહેલાં ઉપશમ છે. 11મું 12મું ગુણસ્થાનક એ છદ્મસ્થ વિતરાગ ગુણસ્થાનક કહ્યું છે. તો બંને વસ્તુ છે, આ બાજુ જાય તો ઉપશમ છે, આ બાજુ જાય તો ક્ષય છે, બંનેની વચ્ચે છે, બંને સાથે છે. તો તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. આવું જે જ્ઞાન વર્તું હોય, આવું જ્ઞાનની દશા હોય તો તે વખતે ઉપશમ ભાવ વત્તા જ્ઞાન દશા, ઉપશમ ભાવ વાળી જ્ઞાન દશા, તો એમાં નિર્જરા નહીં પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. પરમ નિર્જરા ક્યારે થાય? પરમ નિર્જરા થાય એટલે કેવલ જ્ઞાન જ થાય. એટલે તમે સુખલાલભાઈ સમજો કે ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે. શરીરની શાતાને અશાતાને અમારા વિકલ્પ છોડો, પણ આ જ્ઞાનની વાત મૂકો અને જ્ઞાનની વાત રાખો, સાથે મૂકો, એટલે કે લાવો અત્યારે કે ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ. ઉપશમનો અર્થ આપણે ઇન્દ્રિયના સંયમન કરીએ છીએ, કશાયની મંદતા કરીએ છીએ અને મોહનીય કર્મનો વિપાક ઉદય અને પ્રદેશ ઉદયને રોકી રાખવા તે છે. મોહ ભાવ ક્ષય હોય જ્યાં તવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.